ગુડ મોર્નિંગ બાળકો, હેપી ન્યુ યર. સેમ ટુમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગણિત ગમ્મતની અંદર પ્રકરણ 8 વિશે અભ્યાસ કરવાના છીએ, તો તેના વિશેની આપણે માહિતી મેળવીએ. બાળકો, પ્રકરણ 8નું શીર્ષક છે વધુ ભારે કોણ. એટલે આપણે કોઈ પણ વસ્તુ લઈએ છીએ અને એ બે વસ્તુ આપણે જ્યારે હાથમાં પકડીએ છીએ ત્યારે જ આપણને અંદાજ આવે છે કે એ કઈ વસ્તુ ભારે છે કે હલકી, કે એના વજન દ્વારા નક્કી કરી શકાય છે. તો આપણે વજન વિશે માહિતી મેળવીએ. તો અનાજ, કરિયાણું, શાકભાજી જેવી વસ્તુઓનું માપન વજનમાં થાય છે. આપણે અનાજ લેવા જઈએ છીએ, કરિયાણું લઈએ છીએ અને શાકભાજી લઈએ છીએ, તો એ બધી વસ્તુનું માપન વજનમાં થાય છે. હવે વજન કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો વજન કાંટાનો. તો વજન કરવા માટે વજન કાંટાનો ઉપયોગ થાય છે. એટલે કહેવાય કે વજનના ચોક્કસ માપ માટે વજનિયાનો ઉપયોગ થાય. કેમ કે વજનનું ચોક્કસ માપ લેવું હોય તો વજનિયાનો ઉપયોગ કરવો પડે. એટલે કે વજનિયાને કાટલા કે બાટ પણ કહે છે. હવે વજન માપવા માટે પછી જુદા જુદા વજન કાંટા વપરાય છે. એટલે કે જુદા જુદા વજન કાંટાનો પણ ઉપયોગ કરી શકાય છે. એના વિશે આપણે જોઈએ. તો બાળકો, આ છે દાંડી તુલા વજન કાંટો, જે આપણે શાકભાજીવાળા પાસે જોઈએ છીએ. આ છે કાઉન્ટર બેલેન્સ, કે જે કરિયાણાની દુકાનમાં હોય છે. આ છે ભૌતિક તુલા વજન કાંટો, સ્પ્રિંગ કાંટો, ઇલેક્ટ્રોનિક વજન કાંટો અને પ્રયોગશાળાનો વજન કાંટો, કે જે પ્રયોગશાળામાં આ વજન કાંટાનો ઉપયોગ થાય છે. તો આ રીતે આપણે અલગ અલગ પ્રકારના વજન કાંટાનું નિરીક્ષણ કર્યું. હવે આગળ જોઈએ તો વજનના નાના મોટા એકમો, કે જે ગ્રામ ને કિગ્રા આધારિત આપણને ખ્યાલ આવે છે કે એ વસ્તુ હલકી છે કે ભારે. એટલે કે વજનના નાના મોટા એકમો ગ્રામ કિગ્રા આધારિત હલકા ભારેની તુલના કરે છે. તો કિલોગ્રામ અને ગ્રામની ઓળખ. તો વજનનો મોટો એકમ કિલોગ્રામ છે, જેને ટૂંકમાં કિગ્રા એમ લખાય છે, અને વજનનો નાનો એકમ ગ્રામ છે. તો બાળકો યાદ રાખવું પડે કે વજનનો મોટો એકમ કયો? તો વજનનો મોટો એકમ કિલોગ્રામ છે, અને જેને ટૂંકમાં શું કહેવાય છે? કિગ્રા. અને વજનનો નાનો એકમ ગ્રામ. એટલે આપણે કહી શકીએ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. હવે આગળ જોઈએ તો વજનિયાની ઓળખ. એટલે કે કિલોગ્રામ અને ગ્રામના જુદા જુદા માપના વજનિયા હોય છે. એમ કે કિલોગ્રામના અને ગ્રામના જુદા જુદા માપના વજનિયા જોવા મળે છે, જેના વિશે આપણે માહિતી મેળવીએ. બાળકો, કિલોગ્રામના વજનિયા: 1 કિગ્રા, 2 કિગ્રા, 5 કિગ્રા, 10 કિગ્રા, 20 કિગ્રા. આ રીતે આ કિલોગ્રામના વજનિયા છે. હવે ગ્રામના વજનિયા જોઈએ તો 1 ગ્રામ, 2 ગ્રામ, 5 ગ્રામ, 10 ગ્રામ, 20 ગ્રામ, 50 ગ્રામ, 100 ગ્રામ, 200 ગ્રામ અને 500 ગ્રામ. આમ આ રીતે આપણે કિલોગ્રામના પણ અલગ અલગ વજનિયા જોયા, અલગ અલગ માપના, અને ગ્રામના પણ અલગ અલગ માપના વજનિયા જોયા. બાળકો, આગળ આપણે પુસ્તકની માહિતી મેળવીએ. તો પ્રકરણ 8 વધુ ભારે કોણ. ગોળ અને મગફળી. શબનમને ગોળ અને મગફળી ખાવાનું ગમે છે. એક દિવસ તેણે 1 કિગ્રા ગોળ અને 1 કિગ્રા મગફળી ખરીદી. તમે જાણો છો કે કિલોગ્રામને કિગ્રા તરીકે દર્શાવાય છે. આપણે આગળ જોયું કે કિલોગ્રામને ટૂંકમાં કિગ્રા પણ કહેવાય છે. તો અહીંયા શબનમ છે, એક હાથમાં મગફળી છે અને એક હાથમાં ગોળ છે. બંને મગફળી પણ 1 કિગ્રા છે અને ગોળ પણ 1 કિગ્રા છે. તો અહીંયા મગફળી ગોળ કરતાં ઘણી વધારે દેખાય છે. તો મગફળી ખરેખર વજનમાં ગોળ કરતાં વધારે છે, અથવા તે માત્ર વધારે દેખાય છે? અહીંયા આપણે પણ જોઈ શકીએ છીએ કે મગફળીની થેલી મોટી છે, જ્યારે ગોળની થેલી નાની છે. પરંતુ મગફળી એ વજનમાં હલકી છે, પણ તે પ્રમાણમાં વધારે દેખાય છે, એટલે એની થેલી મોટી છે. હવે અનુમાન કરો કે આમાંથી કોના માટે તમારે વધારે મોટી બેગ અથવા તો થેલીની જરૂર છે? 1 કિગ્રા પોપકોર્ન અથવા 1 કિગ્રા ખાંડ, 1 કિગ્રા વટાણા અથવા 1 કિગ્રા બટાટા. તો અહીંયા આપણે 1 કિગ્રા પોપકોર્ન માટે મોટી થેલીની જરૂર પડે, કારણ કે પોપકોર્ન એ આપણને વજનમાં હલકા છે, પણ પ્રમાણમાં એ વધારે પડતા દેખાય છે, એટલે એના માટે મોટી બેગ અથવા તો થેલીની જરૂર પડે. હવે બજારમાં જાઓ અને તમારું અનુમાન સાચું છે કે નહીં તેની ચકાસણી કરો. હવે આગળ અહીંયા કોળું ટામેટાનો પંગો છે. આ એક મેદાન છે કે જ્યાં ટામેટા દરરોજ રમવા માટે આવે છે. તેઓને ચીંચવા ઉપર રમવાનું ગમે છે. ચીંચવું એટલે એક પ્રકારનું રમતનું સાધન છે.
તો એક દિવસે એક મોટું કોળું આવે છે અને ચીંચવાના એક છેડે બેસે છે. જ્યારે તે લાંબા સમય સુધી ત્યાંથી ઊભું ન થયું ત્યારે ટામેટાએ બીજી બાજુ બેસવાનું અને ચીંચવાને ઊંચા કરવાનું નક્કી કર્યું કે જેથી તે કોળું નીચે પડી જાય. તો બાળકો, અહીંયા આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે અહીંયા કોળું છે અને અહીંયા નાના નાના ટામેટા ઉપર ચીંચવા પર ચડવાની કોશિશ કરે છે અને એવું મનમાં વિચારે છે કે આપણે ચીંચવાને હવામાં ઉપર અદ્ધર કરીએ, પણ ટામેટા કોશિશ કરે છે પણ કોળું ઉપર થતું નથી એટલે કોળું હસે છે. હવે આપણે આગળ જોઈએ. નાના ટામેટાઓએ બીજા છેડા ઉપર ચડવાનું શરૂ કર્યું. 1, 2, 3, 4, 5 અને 25 સુધી પણ કોળું હજુ પણ બેસી રહ્યું. આપણે જોયું તો આ ટામેટા કેટલા 25 સુધી ચડે છે પણ કોળું તો એમની એમ સ્થિતિમાં છે અને હસે છે, અહીંયા હસે છે. તેથી મોટા ટામેટાએ મદદ કરવાનું નક્કી કર્યું અને નાના ટામેટા નીચે ઉતરી ગયા અને કદાવર ટામેટા માટે રસ્તો કરી આપ્યો અને કદાવર ટામેટા 1, 2, 3, 4 અને 20 એમ 20 સુધી ઉપર ચડવાની કોશિશ કરે છે. ચીચવો હવામાં અદ્ધર થયો તે એટલે કે કોળું બૂમ પાડે છે, મને નીચે ઉતારો, મહેરબાની કરીને મને નીચે ઉતારો. તો બાળકો, આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે અહીંયા મોટા ટામેટા ચડે છે ત્યારે કોળું હવામાં ઉપર અદ્ધર થાય છે અને બૂમ પાડે છે કે મહેરબાની કરીને મને નીચે ઉતારો. ત્યારે આ મોટા ટામેટા ખુશ થાય છે. હવે આગળ જોઈએ. અનુમાન કરો, તમારા વિચાર મુજબ કેટલા નાના ટામેટા કોળાને ઊંચું કરી શકે? તો લગભગ 40 ટામેટા કોળાને ઊંચું કરી શકે. અહીંયા પણ અનુમાન કરવાનું છે કે કેટલી મોટી કેરીઓ કોળાને સમતોલ રાખી શકે. તો અહીંયા આશરે આપણે કરીએ તો આશરે 15 મોટી કેરીઓ કોળાને સમતોલ રાખી શકે. હવે અનુમાન કરો કે કેટલા કોળા તમને ચીંચવા પર સમતોલ રાખી શકે. તો એ તમારા વજન પર આધારિત છે. તો આશરે તમારું અહીંયા 4 કોળા ચીંચવા પર સમતોલ રાખી શકે. તો તમારા વર્ગના મિત્રોના કેટલાક નામ આપો કે જેમનું વજન લગભગ તમારા જેટલું એટલે કે સરખું હોય, તમારા કરતાં વધારે હોય અને તમારા કરતાં ઓછું હોય. હવે આગળ જોઈએ તો તેના વજનથી બમણું. ભારતીના માતા પિતા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી વિશેષ રીતે કરે છે કારણ કે ભારતી તે દિવસે જન્મી હતી. તેઓ ભારતીના વજન કરતાં બમણા વજનની મીઠાઈ ખરીદે છે અને ગરીબ લોકોને વેચે છે. તો અહીંયા ત્રાજવામાં એક બાજુ મીઠાઈ છે, પછી અડધું મીઠાઈનો ઢગલો નીચે છે અને અહીંયા ભારતી છે. જ્યારે ભારતી જન્મી ત્યારે તે 3 કિગ્રાની હતી. આજે સ્વાતંત્ર્ય દિવસ છે અને ભારતીની ઉંમર 5 વર્ષ છે. અત્યારે તેનું વજન 28 કિગ્રા છે. હવે તેના વજનનું અને તેના માતા પિતા દરેક સ્વાતંત્ર્ય દિને જે મીઠાઈ વેચે છે તેના જથ્થાનું અનુમાન કરો. તો ભારતીની ઉંમર, ભારતીનું વજન અને મીઠાઈનો જથ્થો. તો જન્મ સમયે 3 કિલોની હતી એટલે કે 3 કિગ્રાની હતી. તો મીઠાઈ બીજી 3 કિગ્રા લેવી પડે એટલે 3 + 3 બરાબર કેટલા થાય? 6 કિગ્રા. તો એ વખતે 6 કિગ્રા મીઠાઈ લીધી. હવે 1 વર્ષની ઉંમર, એ તો 1 વર્ષની થઈ ત્યારે એ 9 કિલોની થઈ એટલે કે 9 કિગ્રાની થઈ. એટલે 9 + 9 બરાબર 18 કિગ્રા એટલે કે 18 કિગ્રા મીઠાઈ લીધી. હવે 2 વર્ષની ઉંમરની થઈ ત્યારે તે 13 કિલોની થઈ એટલે કે 13 કિગ્રા એટલે 13 + 13 બરાબર 26 કિગ્રા એટલે કે તે 26 કિગ્રાની મીઠાઈ લીધી. 3 વર્ષની ઉંમરે એ 17 કિલોની થઈ એટલે કે 17 કિલોગ્રામ એનું વજન થયું. તો 17 + 17 અહીંયા કરવા પડે એટલે આપણે અહીંયા લખવાનું કે 17 + 17 બરાબર 34 કિગ્રા મીઠાઈ લીધી. એમ મીઠાઈ વેચી. પછી એ 4 વર્ષની ઉંમર થઈ એની એટલે 22 કિલોની થઈ એટલે કે 22 કિગ્રા. તો અહીંયા 22 + 22 બરાબર 44 કિગ્રા મીઠાઈ વેચી. 5 વર્ષની ઉંમરની થઈ ત્યારે તે 28 કિલોની થઈ એટલે કે 28 + 28 બરાબર 56 કિગ્રા મીઠાઈ વેચી. તો બાળકો, આ રીતે ભારતીના માતા પિતાએ તેના વજન કરતાં બમણી મીઠાઈ વેચી. હવે આગળ તમારા માતા પિતાને પૂછો કે 2 વર્ષ અને 4 વર્ષની ઉંમરના બાળકનું વજન કેટલું હોય અને તમારા વજનનું અનુમાન કરો. તો બાળકો, આજનો અભ્યાસ આપણે આટલા સુધી સીમિત રાખીએ છીએ. હવે પછીનો અભ્યાસ નેક્સ્ટ વિડીયોમાં કરીશું. થેન્ક યુ.